નમસ્કાર મિત્રો, જય આદિવાસી, જય જોહાર. હું કૌશિક વસાવા, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા જિલ્લા પંચાયતના પ્રભારી તરીકે હું કૌશિક વસાવા. મિત્રો, હું વાત કરીશ કે આપણા ડેડિયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, તમે જોયું હશે હમણાં છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં આવી રહ્યું છે, છાપામાં પેપરમાં આવી રહ્યું છે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા કે આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ અન્ય પ્રશ્ન હોય, ઘણા બધા એવા પ્રશ્નો પર એમને વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો છે. મિત્રો, એમને એક સિંહની જેમ ગર્જના કરી છે આ વિધાનસભા સત્રમાં. મિત્રો, આપણે પણ હવે એમના માધ્યમથી આપણે પણ થોડુંક શીખવાની જરૂર છે કે આપણા માટે લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આપણા માટે આવો અવાજ ઉઠાવી રહ્યા છે, તો પણ આપણે પણ હવે એટલું થોડું સપોર્ટ બને મિત્રો, આપણે સમર્થન બને કે આપણે પણ હવે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને આપણે મજબૂત બનાવીએ. મિત્રો, એ મજબૂત કઈ રીતે બનશે એ હું તમને કહું. હવે એ મજબૂત આપણે આપણા થકી આપણે એમને મજબૂત બનાવવાના છે. મિત્રો, આપણે બધાએ એક થઈને હવે આપણે એમનો હાથો મજબૂત કરવાનો છે. તો મિત્રો, આવો બધા સાથે મળીને હવે ટૂંક સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, તો એ ચૂંટણીઓમાં આપણે હવે આપણે બધા એક થઈને, એક સંગઠન થઈને એક મજબૂત આપણે એમનો હાથો બનીએ. મિત્રો, હવે તમે જોયું હશે કોંગ્રેસની સરકારને પણ આપણે સમય આપ્યો, ભાજપની સરકારને બી બધાએ સમય આપ્યો, તો હવે આ એક નવી પાર્ટી છે. મિત્રો, તો આપણે એક મોકો હવે આમ આદમી પાર્ટીને પણ આપણે આપવો જોઈએ. મિત્રો, અને તમે જુઓ હવે ગુજરાતમાં કહો, દિલ્હીમાં કહો કે આ પંજાબમાં કહો કે કોઈ બી ખૂણામાં આમ આદમી પાર્ટી એક ગરીબોની પાર્ટી છે. મિત્રો, અને એક એવું સારું કાર્ય કરી રહી છે. મિત્રો, કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય ત્યાં આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકરો પણ ત્યાં આવીને ઊભા રહે છે અને એનું નિરાકરણ લાવે છે. મિત્રો, કહેવાનો મતલબ કે મિત્રો, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તમે જોયું હશે આપણા માટે જેલ પણ ભોગવી આવે છે. મિત્રો, એક વાર નહીં, બે વાર જેલ ભોગવી આવે છે. એમના પરિવાર પણ એમનું આપણા માટે જેલ ભોગવે છે. મિત્રો, કોના માટે? આપણા માટે જેલ ભોગવે છે. મિત્રો, તો આપણે પણ હવે થોડુંક જાગૃત થવાની જરૂર છે. મિત્રો, અને આપણે પણ હવે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને આપણે સમર્થન કરવાની જરૂર છે. મિત્રો, કેમ કે હું તમને કહેવા માગીશ હજુ, કેમ કે તમે જુઓ મિત્રો, આપણા ચૈતરભાઈ વસાવા જે અહીંયા વિધાનસભામાં ગાંધીનગર ખાતે જે અવાજ ઉઠાવી રહ્યા છે, એ ખૂબ સરસ એવો અવાજ ઉઠાવી રહ્યા છે. મિત્રો, અમને તો ખૂબ આનંદ છે. મિત્રો, કેમ કે તમે જુઓ હમણાં સોશિયલ મીડિયામાં હમણાં એમનું જ ચાલતું હોય છે, ન્યૂઝમાં હોય, સોશિયલ મીડિયામાં હોય, ફેસબુક પર હોય, ટ્વિટર પર હોય, ઇન્સ્ટાગ્રામ પર હોય, વોટ્સઅપ પર હોય કે કોઈ બી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હોય. મિત્રો, હમણાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું ચાલી રહ્યું છે, અને સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબનું પણ એમનું ચાલી રહ્યું છે. કહેવાનો મતલબ કે મિત્રો, જે આમ આદમી પાર્ટીના બધા નેતાઓ છે મિત્રો, એવા દિગ્ગજ નેતાઓ છે મિત્રો, કે આમ આદમી પાર્ટી એટલે એક આમ જનતાની પાર્ટી, એક ગરીબોની પાર્ટી છે. મિત્રો, તો હવે મિત્રો આપણે હવે જાગવાની જરૂર છે. અમે પણ એક નાના કાર્યકર તરીકે અમે ગામે ગામ જઈને, અમે ઘરે ઘરે જઈને લોકો પાસેથી અભિપ્રાય લઈ રહ્યા છે. મિત્રો, અને લોકો પણ હવે કહી રહ્યા છે કે ના, હવે બદલાવની જરૂર છે, હવે પરિવર્તનની જરૂર છે. તો મિત્રો, હવે જાગજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આ વિડીયો બનાવવાનો માત્ર અને માત્ર મારો ખાલી એક જ ધ્યેય છે મિત્રો, કે આપણા ચૈતરભાઈ વસાવા આપણા માટે રાત દિવસ નથી તડકો જોતા, નથી વરસાદ જોતા કે નથી ઠંડી જોતા. મિત્રો, આપણા માટે રાત દિવસ મહેનત કરે છે. એ આપણા માટે કરે છે, આપણા હક અને અધિકારો અપાવવા માટે મહેનત કરે છે. જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં ત્યાં ન્યાય અપાવવાનું કામ કરે છે. મિત્રો, તો આપણે પણ હવે થોડું જાગૃત થઈને આપણે પણ એમને સમર્થન આપીએ. મિત્રો, મારું એટલું જ કહેવું છે. કેમ કે તમે જુઓ મિત્રો, 82 દિવસ જેલ ભોગવવો, વગર વાંકે, વગર કારણે એમને જેલ ભોગવવો, વગર પ્રૂફે એમને જેલ ભોગવવું પડે છે. મિત્રો, વિચાર કરો, આ વિચારવા જેવી વાત છે. મિત્રો, વગર વાંકે જેલ ભોગવે છે, 82 દિવસ જેલ ભોગવે છે. મિત્રો, એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આપણા માટે જેલમાં ગયા છે. એટલા માટે મિત્રો, હવે એમને પણ આટલું બધું કષ્ટ બેઠું છે. મિત્રો, તો આપણે પણ સમર્થન બને એટલું કે આપણે પણ ચૈતરભાઈ વસાવાને આપણે મજબૂત કરીએ. મિત્રો, આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, તો એ ચૂંટણીમાં મિત્રો આપણે હવે બતાવી દેવાનું છે. મિત્રો, આપણે ચૈતરભાઈ વસાવાને સમર્થન કરીને કે ભાઈ હવે કોંગ્રેસની સરકારને બી આપણે એમને સત્તા આપી, ભાજપની સરકારને બી સત્તા આપી, હવે આ એક નવી પાર્ટી છે મિત્રો, આમ આદમી પાર્ટી. એટલે આપણે હવે માત્ર ને માત્ર
હવે ખાલી આમ આદમી પાર્ટી એટલે આપણું નિશાન છે ઝાડુ મિત્રો. આ તમે જોયું હશે. આ નિશાન છે આપણું ઝાડુ. હવે આવનારા સમયમાં મિત્રો તાલુકા જિલ્લાની ચૂંટણીમાં હવે આપણે ઝાડુને મત આપી અને અપાવી વિજય બનાવજો મિત્રો. જંગી બહુમતીથી વિજય બનાવજો, જેથી કરીને આપણા બધાનું કામ થાય મિત્રો. આ જે બધા અટકેલા કામો છે, જે સરકાર ભ્રષ્ટાચાર કરે છે, એ ભ્રષ્ટાચાર બંધ થાય અને આમ આદમી પાર્ટીની સરકાર આવે તો મિત્રો આ બધા કામો થાય. અને આ બધું જે ઉજાગર કરી રહ્યા છે મિત્રો આમ આદમી પાર્ટી, ખાસ તો તમે જુઓ ચૈતરભાઈ વસાવાએ આજે 2500 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ કાઢ્યું હતું અને ઘણા એવા બધા કૌભાંડો કાઢ્યા છે મિત્રો. એ દબાવવા માટે તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા ચૈતરભાઈ વસાવાને, ખોટા કેસો કરીને. મિત્રો મારો ખાલી આ વિડીયો બનાવવાનો ખાલી મારો એક જ ધ્યેય હતો કે જે હમણાં વિધાનસભામાં જે સત્ર ચાલે છે મિત્રો, તે સત્રમાં આપણા માટે ઘણો બધો એવો અવાજ ઉઠાવે છે ચૈતરભાઈ વસાવા. તો મિત્રો એક સમર્થન, આપણો એક પવિત્ર અને કિંમતી મત આવનારા સમયમાં જોઈ વિચારીને આપજો મિત્રો. અને ચૈતરભાઈ વસાવાને આપણે મજબૂત બનાવવાના છે તો એક મોકો આમ આદમી પાર્ટીને જરૂરથી આપજો મિત્રો. આ હું એક વિડીયોના માધ્યમથી તમને એટલું જ ખાલી જાગૃત કરવાની વાત કરી રહ્યો છું મિત્રો, કે તમે બધા જાગૃત થાવ અને આવનારા સમયમાં પરિવર્તન થાય, બદલાવ થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ મિત્રો. તો મિત્રો હું વધુ ના કહેતા મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું. જય આદિવાસી, જય જોહાર. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો, કેમ કે મિત્રો સાહેબ શ્રી તો હમણાં વિધાનસભામાં છે મિત્રો, ગાંધીનગર ખાતે આપણો અવાજ ઉઠાવી રહ્યા છે, સિંહની જેમ ગર્જના કરી રહ્યા છે. તો આપણે પણ મિત્રો એમને પણ સપોર્ટ કરવાનો છે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય આદિવાસી, જય જોહાર.